નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ નગરમાં ગણપતિ આગમન તો વડબજારના મહારાજાનું ઢોલ નગારા આતિશબાજી તેમજ ઝાંકી સાથે આગમન। ઝાલોદ નગરના જયદેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે। દર વર્ષે જયદેવા ગ્રુપ દ્વારા નગરના સૌ ગણપતિ આગમનથી હટકે નયનરમ્ય ગણપતિ આગમન કરતા હોય છે અને નગરના લોકોએ વડબજારના મહારાજાનું આગમન જોતા જ ભગવાન ગણપતિના સાક્ષાત્કાર થતા હોય તેવી સુંદર નયનરમ્ય ગણપતિ મહારાજની પ્રતિમા હતી। જયદેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતું આગમન નગરના સૌ ગણપતિ આગમનથી હટકે જોવા મળ્યું હતું। બસ સ્ટેશન વિસ્તારમાં બાપાના પ્રથમ દર્શને ભવ્યથી ભવ્ય ફટાકડાની આતિશબાજી તેમજ જયદેવા ગ્રુપ સૌ સદસ્યોનો અલગ ગણવેશ અને ચિંપાંજી વાનર સેના વિરાટ હનુમાન જેવી નયનરમ્ય ઝાંખી જોઈ સૌ નગરજનોના મુખે એક જ વાત, બાપા તો વડબજારના જયદેવા ગ્રુપના વડબજારના મહારાજાના આગમનને વધાવવા ફૂલોથી સ્વાગત નગરજનોએ કર્યું હતું। નગરમાં ગણપતિ આગમનને વધાવવા માટે વાજતે ગાજતે રાસ ગરબાની રમઝટ સાથે ભાવિ ભક્તો ભક્તિરસમાં લીન થયેલા જોવા મળતા હતા। છેલ્લે વડબજારના મહારાજા સ્થળ પર પહોંચતા જયદેવા ગ્રુપની મહિલાઓ દ્વારા સ્વાગત નૃત્ય કરી બાપાને આવકાર આપ્યો હતો। છેલ્લે શિસ્ત અને અનુશાસનમાં માનતા જયદેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રગાન ગાઈ આગમનની સમાપ્તિ કરી હતી। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। જય ગણેશ। શહીદ રાજેશ ચોક મિત્ર મંડળ જયદેવા ગ્રુપના ગણેશ ઉત્સવમાં આજે 26 તારીખે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજનું ભવ્ય આગમન આન બાન અને શાંતિ કર્યું। જયદેવા ગ્રુપના દરેક સભ્યો બહેનો અને ભાઈઓ સાથે આનંદ કર્યો અને સાથે ફટાકડાઓ ત્યાં પછી ઝાંકીઓ સાથે ભવ્ય લોકોના દર્શન કરાવડાયા। આન બાન અને શાંતિ। બોલ્યો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય હો। ઉજ્જૈનથી બજરંગબલી અને ચિંપાંજી વાનરો દ્વારા અને બીજા ઘણા બધા વાનરો દ્વારા ઝાંકીઓ મૂકવામાં આવી, જેમાં ઝાલોદના લોકોને બહુ જ ઝાંકીઓ ગમી અને દર્શન પણ ગમ્યા, મૂર્તિ પણ ગમી। આ ગણપતિ ગજાનંદ મહારાજની મૂર્તિ, ગણપતિ બાપાની મૂર્તિ 10 ફૂટની લાંબી 8 ફૂટની પહોળી એટલી મૂર્તિ રાખવામાં આવી છે। દર વર્ષે જયદેવા ગ્રુપ કંઈક અનેરો જ પ્રસંગ ઉજવે છે। જય હો।